ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામણિયા। તો જોઈએ આજના સમાચારમાં। સાયલા પાળિયાદ હાઈવે ઉપર પાળિયાદ ખાતે ગોમા નદી ઉપર આવેલ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાતા પાળિયાદ બાબરકોટ ગામના રહીશો પરેશાન। ગોમા નદી ઉપર આવેલ પુલ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બંધ કરાતા હાલમાં મોટા ડમ્પરો, મોટા કન્ટેનરો તેમજ ઓવરલોડ વાહનો પાળિયાદ ગામમાં નદીને કાંઠે બનાવેલ સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલતા મોટો અકસ્માત થવાનો ભય રહે છે। નાના વાહનો માટે બનાવેલ સિંગલ પટ્ટીમાં 2 નાળા આવેલા છે, તેમાંથી એક નાળું હાલમાં બેસી ગયેલ છે। જો વધારે સમય સુધી વાહન પસાર થશે તો બંને નાળા બેસી જવાની એટલે કે તૂટી જવાની પૂરી સંભાવના છે। બંને રોડ પાળિયાદ ગામ વિસ્તાર અને બાબરકોટમાંથી ચાલતો હોવાથી અને રોડ ઉપર સ્કૂલો હોય તે નાના મોટા અકસ્માત થવાનો સંભવ રહે છે। ગઈકાલે મોટું કન્ટેનર પાળિયાદમાંથી પસાર થતા પીજીવીસીએલની મેઇન લાઇન તોડી નાખતા આખા પાળિયાદમાં અંધારપટ જોવા મળેલ। તો બંને ગામની વચ્ચેનો રસ્તો પસાર થતો હતો, મોટો અકસ્માત થવાનો ભય રહેશે। તો વહેલી તકે વહીવટી તંત્રએ આ બાબતે ધ્યાન લઈ મુખ્ય માર્ગનો પુલ વહેલી તકે ચાલુ કરવા અથવા યોગ્ય કોઈ ડાયવર્ઝન કાઢવા અને લોકોની લાગણી અને માંગણી છે। જો કોઈ ડાયવર્ઝન વહેલી તકે કાઢવામાં નહીં આવે તો ગામ લોકોએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। ન્યૂઝ9 ગુજરાતી, સાયલા। મારું નામ ભૂપતભાઈ દાદાભાઈ દાદલ। અત્યારે હાલમાં જે સાયલા રોડ ઉપર પાળિયાદમાં ગોમા નદી ઉપર નાળું આવેલ છે, તે નાળું સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બંધ કરેલ છે। એના હિસાબે જે મોટા વાહનો હોય છે, મોટા ડમ્પરો, મોટા એવી વાહનો એ પાળિયાદ ગોમા નદીની કાંઠે નાના જે પુલ છે તે સિંગલ પટ્ટી રોડ માટે બનાવેલા છે। તો 2 નાળા, એમાં એક નાળું તો આજે જોયું બેસી ગયું છે અને બીજું નાળું પણ સિંગલ પટ્ટી રોડ હોવાથી મોટા હેવી વાહનો હાલતા હોવાથી બેસી જવાની અને અકસ્માત થવાની પૂરી શક્યતા છે। હાલમાં જે વાહનો ચાલે છે તે પાળિયાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલે છે, તેમજ બાબરકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચાલે છે। એટલે નાના બાળકો સ્કૂલો આજુબાજુમાંથી ચાલે છે, એટલે બાળકોમાં પણ ભય છે, મોટો અકસ્માત થવાની શક્યતા છે। વહેલી તકે આ વાહન વ્યવહાર યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર બંધ થાય તેવી પાળિયાદના તથા બાબરકોટના ગામ લોકોની ખાસ માંગણી છે અને લાગણી। ગઈકાલે એક હેવી વાહન નીકળેલું એટલે પાળિયાદની જે સ્ટ્રીટ લાઇટ છે એનો મેન વાયર તૂટી ગયેલ અને આખા ગામમાં અંધારગટ છવાઈ ગયેલ। એટલે હાલમાં ગામ લોકો પણ થાક્યા છે કે કોઈ પણ સંજોગે આ ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર તાત્કાલિક અન્ય કોઈ રસ્તો કાઢી બીજા માર્ગે ચાલુ કરવામાં આવે અને ગામમાં આ વાહનો પસાર ન થાય એવી સૌની લોક લાગણી અને માગણી છે।